નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। વાત કરી રહ્યા છે કરંટ ટોપિકમાં આજે બનાસકાંઠામાં બનેલી એવી ઘટના કે જેમાં જૈન સાધ્વીની સાથે છેડતીની ઘટના બની છે। હવે આપણા આ સમગ્ર સમાજમાં જ્યાં જોઈએ ત્યાં ક્યાંક મહિલા સુરક્ષિત નથી તેવી વાતો આપણને જોવા મળતી જ હોય છે, તેવી ઘટનાઓ આપણી સામે આવતી જ હોય છે। અને જૈન સમાજની સાધ્વીની સાથે જ્યારે આ પ્રકારની ઘટના બની છે ત્યારે જૈન સાધ્વી લોકોનું જે જીવન છે એ જે રીતે એ લોકો જીવતા હોય છે ને જે પ્રકારે એ લોકો આ સમગ્ર સમાજમાંથી બહાર નીકળીને પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે, એ લોકો પણ સુરક્ષિત નથી તે પ્રકારની આ ઘટના સામે આવી છે કે જેમાં જાણવા મળ્યું છે કે કામ અર્થે બહાર નીકળેલા બે જૈન સાધ્વીઓની અજાણ્યા શખ્સોએ છેડતી કરી છે। જો કે એવી પણ જાણકારી છે કે એ લોકો જ્યારે એમની સાથે છેડતી થઈ છે ને ત્યારબાદ અત્યારે જે સમગ્ર તંત્ર છે તે સક્રિય જોવા મળી રહ્યું છે। ત્યાંના જે સંત છે ગેનીબેન ઠાકોર જે છે તેમણે પણ કહ્યું છે કે એમને તરત જ ઝડપવામાં આવે, પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે આજે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જોવા મળી રહી છે ત્યારે સાધુ સંતોની સલામતી માટે પણ તંત્ર કેટલું સક્રિય છે અને ખુલ્લેઆમ જ્યારે એ લોકોની સાથે પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, આ પ્રકારના ગુનાઓ જે વધતા જોવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર સમાજ અને સાથે જ એવું કહી શકાય છે કે કાયદા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। વાત કરીશું આજે કે જૈન સાધ્વીઓ અને આજે હું એમ કહીશ કે દરેક ધર્મમાં જે પણ સાધુઓ હોય છે એ લોકો પણ જ્યારે આજે બહાર નીકળે છે ત્યારે એ લોકો પણ કેટલા સલામત છે, કેટલા સુરક્ષિત છે। મહિલાઓ અસુરક્ષિત જોવા મળી રહી છે, સાધ્વીઓ અસુરક્ષિત જોવા મળી રહ્યા છે। આ કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે જૈન સમાજ અગ્રણી પિંકી દોશી, હાર્દિક હુંડિયા આપણી સાથે છે, તેઓ પણ જૈન સમાજ અગ્રણી છે। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। હાર્દિકજી, સૌથી પહેલા બનાસકાંઠાના ભાભરમાં જૈન સાધ્વીજી સાથે આજે છેડતીની ઘટના છે કે જેના કારણે અત્યારે સમગ્ર જૈન સમાજમાં એક રોષની લાગણી જોવા મળી રહી છે અને ચોક્કસપણે જોવા મળે કે જ્યારે જૈન સાધ્વીઓ કે જેમને ખૂબ જ આદર સન્માન આપવામાં આવે છે, કે જે લોકો આ સમાજથી વિભક્ત થઈને આ એક અલગ જીવન જીવતા હોય છે, જેઓ ભગવાનથી ખૂબ જ નજીક હોય છે, અને એ લોકોની સાથે પણ આજે જ્યારે છેડતીની ઘટના બને ત્યારે આ કેટલી શરમજનક ઘટના કહી શકાય છે। હાર્દિક, ગઈકાલે રક્ષાબંધનનો પવિત્ર દિવસ, બહેનની રક્ષા કરો એટલે રક્ષાબંધન, અને રક્ષાબંધનના દિવસે એક સાથે સાધ્વીજી મહારાજ ની સાથે જો આવું કૃત્ય થતું હોય તો આપણને રક્ષાબંધન કરવાનો કોઈ અધિકાર નથી। ભારતીય સંસ્કૃતિનું સૌથી અનમોલ પર્વ એટલે રક્ષાબંધન, અને રક્ષાબંધનના દિવસે જો આવી ઘટના ઘટતી હોય એ પણ જૈન સમાજના સાધ્વીજી મહારાજ સાહેબ સાથે કે જેઓએ પોતાનું જીવન આત્મકલ્યાણ માટે સંસારનો ત્યાગ કર્યો, અને એનાથી વધારે મોટી વાત એ કે જેઓ પોતાના જીવનને તાર્યું છે સાથે સાથે અમારા જીવનને પણ તારવા માટે જેઓ નીકળ્યા છે, એવા સાધ્વીજી મહારાજ સાહેબ સાથે જો આ ટાઈપનું કૃત્ય થાય તો કદાચ એનાથી મોટી શરમજનક વાત આપણા માટે બીજી શું હોઈ શકે। જે સાધ્વીજી ભગવાન, એમના તમે વસ્ત્ર વ્હાઈટ એન્ડ વ્હાઈટ અને બિલકુલ ભારતીય સંસ્કૃતિ મુજબ ખાલી એમનો ચહેરો દેખાય, બાકી દરેક પૂરા શરીર પર વ્હાઈટ કપડા હોય, જેમને જોતા જ આપણને એમ નમન કરવાનું મન થાય, કે જેમને જોતા એક આત્મીયતા અંદરથી નીકળે કે શું સાધ્વીજી ભગવાન છે, જેઓ જ્યારે ઉઘાડા પગે હાઈવે ઉપર ચાલતા હોય, રાતના 6 વાગ્યા પછી પાણીનો પણ ત્યાગ હોય, આ જીવન બ્રહ્મચર્ય, આ જીવન જૂઠ નહીં બોલવાનું, આ જીવન માથાના વાળ લોચ કરીને કાઢવાના, સમગ્ર દેશ માટે તો થોડો વિશ્વ માટે આ એક સાધ્વીજી ભગવાન એક પ્રેરણાદાયક જીવન જીવે છે। અને જો એમની સાથે આ ટાઈપની ઘટના ઘટે તો કદાચ પહેલી વાત તો રક્ષાબંધનના દિવસે આવું બને તો આપણે એકવાર માની પણ ન શકીએ, અને બન્યા પછી પણ જો આ ઘટનાની અંદર જો ખરેખર તપાસ કરવામાં ના આવે અને દોષીઓને સજા કરવામાં ના આવે તો કદાચ ન્યાયતંત્ર માટે પણ ખૂબ મોટા સવાલ પેદા થાય। પણ મેં જ્યારે હમણાં થોડી વાર પહેલા બાબર તપાસ કરી ત્યારે આપણા એસપી અક્ષયરાજ મકવાણા સાહેબ, ત્યાંની પોલીસ અને આપણા લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન ઠાકુર પણ બધા જ એટલા બધા સક્રિય થઈ ગયા છે, કારણ કે આ એક જૈન સાધ્વીજી મહારાજ સાહેબનો સવાલ નથી, આ દેશમાં વસતા તમામ સાધુ સંતો માટેનો સવાલ છે। અને આ કૃત્ય કરનાર વ્યક્તિઓને છોડ્યા વગર હવે આપણે કોઈ છૂટકો જ નથી। અને બીજી વાત પીનલ, કે આ ટાઈપની ઘટનાઓ કેમ બને છે સંસારની અંદર, એ પણ આપણે એક તપાસ કરવી પડશે। આજકાલ મોબાઈલ નેટ યુગ છે, આજે એવી વસ્તુ તમે મોબાઈલ ઉપર જુઓ છો કે તમે જિંદગીમાં વિચારી ન હોય। આજની વેબ સિરીઝ તમે બીભત્સમાં દ્રશ્યો બતાવો,
તો પણ એમના માટે કોઈ પરમિશન સરકારી લેવાની જરૂર નથી. આ બધી વસ્તુઓ પર પ્રતિબંધ પામવો જોઈએ અને આપણે સમાજે હવે જાગૃત થવું પડશે કે આપણે જે પ્રમાણે જે હીરો પાછળ પાગલ થઈએ છીએ, જેઓ આ ટાઈપના દુષ્કૃત્યો કરવા માટે પ્રેરણા આપે છે, એમના કપડા, એમના જે ફિલ્મોની અંદર એમની ઝલક, વેબ સિરીઝની અંદર જેમનું જે પ્રકારનું વર્તન, આ બધું જ ખરેખર દોષ નહીં પણ ભયંકર દોષ ને પાત્ર હાર્દિકભાઈ, છે. પણ આપણે અહીંયા એ વાત કહીશ કે આપણે જે આ વાત કરતા હોઈએ ને કે આપણે કહ્યું કે વેબ સિરીઝમાં જે રીતનું એમનું વર્તન બતાવવામાં આવે કે એમનું ડ્રેસિંગ, ઘણી વખત આપણે એવા લોકો પણ ઉભા થાય છે કે જે લોકો કહેતા હોય છે કે છોકરીઓ એવા કપડાં પહેર્યા હોય તો કદાચ આવું બનતું. હવે બધાના મોઢા પર આ તમાચું છે, કારણ કે હવે જૈન સાધ્વીની વાત આપે છે, એમના વિશે જે પ્રકારે વાત કરી કે વ્હાઈટ કપડામાં નીકળતા, વાળ પણ એમના ન હોય ને જ્યારે એમની સાથે પણ આવી ઘટના બનતી હોય ત્યારે કદાચ હવે મને નથી લાગતું કે કોઈ પણ છોકરીના કપડા કોઈ પણ છોકરાની માનસિકતા ઉપર અસર કરતા હોય. અહીંયા આ પ્રકારની જે લોકોની માનસિકતા છે કે જેમને કંઈ જ આ બધું નથી દેખાતું, માત્ર આ પ્રકારનું વર્તન એમના મગજમાં હોય છે ને જે પ્રકારે એ લોકો કરતા હોય છે. કારણ કે જયારે સાધ્વીજી આ પ્રકારના કપડા પહેર્યા હોય છે, લોકો પહેલેથી જ સમાજથી આટલા અલગ રહેતા હોય કે જેમનું કોઈ પ્રકારનું એવું ડ્રેસિંગ કે એમને અટ્રેક્ટ કરે એવું ના હોય ને છતાં પણ એમની સાથે આ પ્રકારની ઘટના બનતી હોય, ત્યારે આપણે એ જ કહીશું કે આજના સમયમાં જે આ પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે, કે જે રીતે આ લોકો જે પણ આ ગુનેગારો છે કે જે આ પ્રકારની માનસિકતા ધરાવે છે, એમના મગજ પર કોઈ પણ આ પ્રકારના કપડા હોય કે એની માનસિકતા જોવા નથી મળતી. હાર્દિકભાઈ, હાલો જી. પણ હા, એક વસ્તુ છે કે જે આ વેબ સિરીઝ, ફિલ્મો જોઈને જે માનસિક માણસની જે બદલાય છે અને એના મગજમાં જે આ ગંદા વિચારો એક એવું સ્થાન લઈ લે છે, ત્યારે એ માણસને એમ નથી દેખાતું. આપણે સાંભળીએ કે 3 વર્ષની બચ્ચી સાથે બળાત્કાર. હવે બિચારી બચ્ચીનો શું ગુનો? પણ જે માણસ આ કૃત્યો કરે છે એના જે મનના વિચારો છે એટલા બધા ખરાબ થઈ જાય છે અને એની પાછળના જો કારણો આપણે શોધવા પડશે. આ વેબ સિરીઝ છે, આ ફિલ્મો છે, આ સિરિયલો છે, તો સરકારે સૌથી પહેલા એવા એક કાયદો લાવવો પડશે કે જે ઉદ્ભુત ભ્રષ્ટ અને જે માણસની માનસિકતાની ઉપર અસર કરતા હોય. આજે દેશની અંદર તમે જોતા હશો સાયકોલોજીસ્ટનું કેટલું બધું મહત્વ વધી ગયું છે, કારણ કે એ લોકો કાઉન્સેલિંગ દ્વારા લોકોનું મગજમાંથી જે એક જે વાત ઘૂસી ગઈ હોય તેઓ કાઢે છે અને માનસિકતા ખરેખર ખૂબ અસર કરે છે. અને પિનલ, આપ તો પોતે એક નારી છો, આપ સમાજની એક જાગૃત મહિલા પત્રકાર છો. આપને તો ખબર હશે કે આ ટાઈપના કેસો જ્યારે બને છે ત્યારે આપ પણ એક અવાજ આપના અંદરથી પણ આવતો હશે કે આ ટાઈપની ઘટનાઓને ક્યારે ફાંસીની સજા આપીએ તો પણ ઓછું છે. તો મારે એક જ વિનંતી છે કે પિનલ, આ ટાઈપની જે ઘટનાઓ ઘટે, સરકારે એને ખૂબ ઊંડી તપાસ કરવી જોઈએ કે સાધ્વીજી મહારાજ સાહેબ જેવા પવિત્ર નારીઓ પર આ દેશમાં તો સતી સીતા જેવા પવિત્ર આત્માઓ સ્થાન લીધું છે, તો આ સ્થાનની અંદર જો આવા મહાત્માઓની અંદર જો આ ટાઈપના દુષ્કૃત્યો થાય તો એ ખરેખર માફીને લાયક નથી. અને ત્યાંની પોલીસને મારી વિનંતી છે કે આને જલ્દીથી જલ્દી પકડે અને આવી ટાઈપની ઘટનાઓ ન ઘટે તેના માટે પણ કોઈ ને કોઈ રીતે કોઈ એવા કાયદાઓ પસાર કરે અને આવા લોકોને એવી સજા કરે કે જે જોઈને પણ લોકોને એમ થાય કે નહીં, આવી ઘટના તો આપણે ક્યારે કરવી નહીં. જી 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 પિંકી, જૈન સાધુ સંતોની સલામતી પર સવાલો ઉભા થઈ રહ્યા છે, એમની સાથે પણ છેડતી આ પ્રકારની ક્રૂર માનસિકતા આપણા ત્યાં વધતી જોવા મળી રહી છે. શું કહેશો પિંકેશભાઈ આ ઘટના માટે? હાર્દિકભાઈ જે કહ્યું તે સત્ય છે. હું તો એમને સજા આપવાનું માનતો જ નથી. એમને નપુસંગ કરી દેવા જોઈએ, નેસ્ત નાબૂદ કરી દેવા જોઈએ કે જે બીજી વાર હિંમત ના કરી શકે. આ લોકો જે આ થઈ રહ્યું છે, સાધ્વીજી મહારાજ સાહેબો, સાધુ સંતો ઉપર આજે જે હુમલાઓ થઈ ગયા છે, એમાં અનુપ મંડલ હોય કે લોકલ માણસો હોય, એમને સજા એક જ આપવી જોઈએ. કોઈ કોર્ટ કાનૂન કશું આવું જ ના જોઈએ. એમને નપુસંગ જ કરી દેવા જોઈએ આપણે. જી પિંકેશભાઈ, જૈન સાધુ સંતોનું જીવન એ કેટલી પવિત્ર આત્મા હોય છે ને એમની સાથે આ પ્રકારનું કૃત્ય બન્યું છે. શું કહેશો, એ લોકો જે રીતે આજે એક અલગ જીવન પોતાની રીતે સ્વીકારતા હોય છે, એમના વિશે વાત કરીશું, કારણ કે દરેક સમાજ સ્વીકારે છે કે સાધુ સંતોનું જીવન શું હોય છે. નથી હોતું એમની પાસે આધાર કાર્ડ, નથી હોતું ચૂંટણી કાર્ડ, અને એ પ્રતિબોધ જ આપે છે, સારું કામ જ કરવાની સલાહ આપતા હોય છે અને ભાષણ પર સારું કામ જ વ્યાખ્યાન આપતા હોય છે. છતાં પણ એમને ટાર્ગેટ કરવામાં આવે છે, તે અત્યારે સાવ ખોટું છે. એમની સુરક્ષા માટે સરકારશ્રીએ વિચારવું જોઈએ અને જૈનોએ પણ સુરક્ષા માટે અડધી રાતે ઉભા રહેવું જોઈએ.
જી આપને હાર્દિકભાઈ એમણે વાત કરી પિંકેશભાઈ કે એમને ટાર્ગેટ કરવામાં આવે છે, શું આપને એવું લાગે છે કે ક્યાંક એમને ટાર્ગેટ કરવામાં આવે છે જૈન સાધુ સંતોને? પિંકેશભાઈની વાત લગભગ સાચી છે. નહીતર જો એમને ટાર્ગેટ કરવામાં ના આવે તો પેલા બે યુવાનો આવી રીતે ગુસ્સા કેવી રીતે સાધુજી મહારાજ સાહેબ પાસે? આજે હાઈવે પર જે એક્સિડન્ટો થાય છે, અમુક સાધુ સાધ્વીજી ભગવંતોને જે વિહારમાં તકલીફ પડે છે, અમુક દિગંબર સંતો જ્યારે વિહારની અંદર થતા હોય ત્યારે અમુક લોકો આવીને એને રોકે છે કે તમે નગ્ન અવસ્થામાં કેમ નીકળો છો, પણ એમને ખબર નથી કે આ નગ્ન અવસ્થાની અંદર જે દિગંબર સાધુ સંતો જે એમનું જીવન પાળે છે, કદાચ સૌથી વધારે કઠિન જીવન એ લોકો પાળતા હશે. અને બીજી એક મારી દેશના તમામ સંઘોને અપીલ છે કે માનો છો ઘણા બધા લોકો એ અવસ્થાને હજી પણ સમજતા નથી, સ્વીકારતા નથી અને એના પર સવાલો ઉભા કરતા હોય છે. હા, આમાં કેવું છે, જ્ઞાન માણસને ન હોય, જ્યારે અજ્ઞાની માણસો આવા સવાલો કરતા હોય છે તો આપણે સૌની ફરજ છે એમને પહેલા જ્ઞાન આપવું. અમારા જૈન સંતો ઘણા લોકો એમ કે અમે ફોરેન જઈને આપણા ધર્મનો પ્રચાર કરીએ, તો મારી એમને વિનંતી છે પહેલા કમસે કમ દેશની અંદર તો આપણો પૂરો ધર્મનો પ્રચાર કરો. હું પોતે જૈન છું કે પિંકેશભાઈ જૈન છે, પણ અમને હજી જૈન ધર્મનું પૂરું જ્ઞાન નથી. અને કદાચ પૂરું જ્ઞાન અમને થઈ ગયું તો કદાચ હું અને પિંકેશભાઈ પણ સાધુ અવસ્થામાં જ બેઠા હોય. પણ અત્યારે આ જે દીક્ષાઓ અપાઈ રહી છે નાની નાની બાળકીઓને કે બાળકોને, જેને પણ દીક્ષા આપો, ના નહીં, પણ એમને થોડા તપાવો, પૂરું ધર્મનું જ્ઞાન આપો. એમને પૂરું જ્ઞાન આપ્યા પછી દીક્ષા આપે તો જ એ દીક્ષા ખરેખર સાર્થક થાય. એમને જીવન જીવવાની એક જે કળા છે, પરમાત્માની જે મોક્ષ માર્ગે જવાનો જે એક અનમોલ રસ્તો છે, અને સાધુ સાધ્વીઓના જીવન તમે જોશો પિનલ, તો કદાચ વિશ્વની અંદર આવા ટાઈપના જીવન જોવા નહીં મળે. જે લોકો આખી જિંદગી એક પણ રૂપિયો વગર કાઢે છે, એમને કોઈ પણ તકલીફ પડે તો સાધુ સમાજ માટે શ્રાવકો અને શ્રાવિકા બહેનો બંને તૈયાર રહે છે કે અમારા સંતોને કોઈ પણ જાતની તકલીફ ન પડવી જોઈએ, કારણ કે એમને પોતાની આત્માના કલ્યાણની સાથે સાથે એ લોકો અમારી પણ આત્માનું કલ્યાણનો વિચાર કરે છે. એ લોકો એમ કહે છે કે ભાઈ તમે આ વસ્તુ નહીં કરો, આ કરો. સાચી સલાહ આપે. પ્રવચનની અંદર આજે હજારો લોકો ભેગા થાય છે. મહાત્મા આજે સંસારનો ત્યાગ કરવો કોઈ મોટી એ કોઈ નાની વાત નથી. જ્યારે માણસ સંસારનો ત્યાગ કરી પરમાત્માનો વેશ સ્વીકાર કરે છે, કેટલો મોટો પવિત્ર આત્મા હશે એ માણસ કે જેને પરમાત્માનો સાધુ વેશ સ્વીકાર કર્યો. અને જે સાધુ વેશ સ્વીકાર કર્યા પછી જો એ સાધુ યા સાધ્વીને જો કોઈ પણ ખોટી રીતે હેરાન કરે, એમને ટાર્ગેટ કરે, તો કદાચ પિંકેશભાઈએ તો બહુ મોટી વાત કરી દીધી. એમને માફ ન કરાય, ન કરાય અને ન જ કરાય. પિનલ જી બિલકુલ બિલકુલ. અને અહીંયા પણ આ તરત જ એમને ઝડપી પાડવા માટે જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવે, અને એ સાથે જ ત્યાંના જે સાંસદ છે ગેનીબેન ઠાકોર, તેમને પણ 24 કલાકમાં તેમને ઝડપીને કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો છે. પણ હવે પિંકેશભાઈ, અહીંયા વાત એ છે કે જૈન સાધુ સમાજની સાધુઓની વાત કરીએ, સાધ્વીઓની વાત કરીએ, તો હમણાં હાર્દિકભાઈએ વાત કરી કે દીક્ષા આપતા પહેલા ઘણું બધું એવું જ્ઞાન છે એમને આપવું જોઈએ. પણ આપણે જેટલું જાણીએ છીએ કે જેટલું અમને ખ્યાલ છે કે દીક્ષા તો એ જાતે જ એક અંદરથી જ અવાજ આવે છે, અને એ આત્મા બહુ જ પવિત્ર હોય છે ને, જ્યારે એ પોતે જ એ વાતને સ્વીકારે છે. પિંકેશભાઈ, જ્યાં સુધી જેટલો કારણ કે એમને કંઈક સમજાવવું કે એમને આપણે રોકીએ તો પણ ન રોકી શકે, અંદરથી એક અવાજ આવતો હોય છે, ને ત્યારે એ લોકો આ જીવનને સ્વીકારતા હોય છે. પિંકેશભાઈ, લિપિની વાત સાચી છે. આત્માનું પરમાત્મા સાથે મિલન કરવા માટે દીક્ષા લેવામાં આવે છે. અને આ જૈન સમાજ ઉપર મેડમ હુમલો નથી, આ ટોટલી સનાતન ધર્મ ઉપર હુમલો કર્યો છે એમને. અત્યારે દીક્ષાનું મહત્વ છે, બરાબર છે. આ હુમલો કરવામાં કેમ આવ્યો અને કોણ છે એના પાછળ એ પણ આપણે તપાસ કરવી જોઈએ ને. આપણે બીજી આ ચર્ચા કરશું ઘણી બધી, દીક્ષા લે છે નથી લેતા, કેમ છે શું છે, ચલો પછી હાર્દિકભાઈની વાત સાચી છે. પણ અત્યારના પગલા હવે શું કરવા જોઈએ? ચલો પોલીસ 24 કલાકમાં પકડે છે, નથી પકડતી, અને પકડ્યા પછી પણ ચાર્જશીટ ક્યારે મૂકશે અને એમને ક્યારે હિયરિંગ થશે એ તો જમીન પર છૂટી જશે. હવે અત્યારે આપણે શું કરવું એના ઉપર દેખવું જોઈએ. હાર્દિકભાઈ, આપ જે કાયદામાં જે ઉણપની વાત કરી રહ્યા છો, કે જે કાર્યવાહીમાં ઉણપની વાત કરી રહ્યા છો, એ માત્ર સમાજ માટે આ ઘટના બની છે એટલે જૈન સાધ્વીઓ પર આ પ્રકારનું કૃત્ય થયું છે ત્યારે જ એવું જે નથી. અત્યારે સરકાર આપણને આશ્વાસન આપશે એ આપણા સંતોષ માટે જ છે. એનું દરરોજ માટે કોઈ નિરાકરણ આવવાનું નથી. હાર્દિકભાઈ, આના માટે જૈન સમાજે કંઈક વિચારવું જોઈએ કે અગાઉ આપણે શું કરવું જોઈએ, કેમ કે દિવસે દિવસે સરકારો બેકફૂટ ઉપર આવતી જાય છે. નહીં તો હાર્દિકભાઈ,
આપને લાગે છે પિંકેશભાઈ કે આપ જે કાર્યવાહીમાં ઉણપની વાત કરી રહ્યા છો એ માત્ર જૈન સાધ્વી પર આ પ્રકારની ઘટના બની છે ત્યારે જૈન એવું સાધુ નથી? સાધ્વી તો છે હું ટાર્ગેટ અહીંયા ઉપર, કે મેડમ આ કાર્યવાહીની ઉણપ હવે મને દરેક લાગે આખો સનાતની સમાજ ઉપર એમને હુમલો કર્યો છે, ખાલી જૈન સાધુ સાધ્વી ઉપર નથી કર્યો. જી અત્યારે તમે દેખતા જાઓ કે દરેક આ જૈન એટલે મિનિમમ સનાતની ધર્મ, સનાતન સાથે લાગતા ઓળખતો ધર્મ છે. તો પછી એમને ટોટલી સમાજ સનાતની ધર્મ ઉપર એમને એટેક કર્યો છે. એના માટે દરેક જૈન સિવાય પણ હિન્દુઓએ વિચારવું જોઈએ કે આ લોકોની રક્ષા માટે સુરક્ષા માટે શું કરવું જોઈએ આપણે. હાર્દિકભાઈ, તમામ જે સાધુ સંતોની વાત કરીએ એમની સલામતી અને સુરક્ષા પર સવાલો આજના સમયમાં ઉભા થયા છે એવું લાગે છે. આ પ્રકારની ઘટના કે જ્યારે એમની સાથે છેડતીની ઘટના બની છે, જે બહુ જ શરમજનક બાબત કહી શકાય છે કે જ્યારે આપણે બધી જ બાબતોને આપણે નેવે મૂકી દેવી પડે કે કોઈ સારું દેખાતું હોય તો માણસ અટ્રેક્ટ થાય, કોઈ ખોટું કામ કરે છોકરી તો આ માણસ બધી જ બાબતોને આપણે મૂકી દેવું પડે, આપણે આ જ માની લેવું પડે, આ સ્વીકારી લેવું પડે કે આજના આ યુવાનોની માનસિકતા જ ક્રૂર થઈ ગઈ છે. એમાં જ આ પ્રકારની ખામી છે જેના કારણે આજે સાધ્વીઓ પણ સુરક્ષિત નથી. હાર્દિકજી, અને એની સાથે બીજો સવાલ એ પણ છે કે ક્યાંક બીજી રીતે સલામત અને સુરક્ષાની વાત કરીએ તો રોડ રસ્તા ઉપર જ્યારે આ લોકો નીકળતા હોય છે, જ્યારે એમના પગમાં ચપ્પલ પણ ન હોય અને ત્યારે એ લોકો ખુલ્લા પગે રસ્તા પર ચાલતા હોય, સવારે વહેલા નીકળતા હોય, ત્યારે ઘણી બધી વખત અકસ્માતોની ઘટના પણ બનતી હોય છે. ત્યારે આ સલામતી અને સુરક્ષા પર સવાલો કેટલા ઉભા થઈ રહ્યા છે, કેટલા વધી રહ્યા છે? હાર્દિકજી, આપણે એકચ્યુઅલી જોવા જઈએ આપણે બંને બાજુ જોવું જોઈએ. અત્યારે ગુજરાતના હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી પોતે જૈન છે, અને કદાચ કોઈ સાધુ યા સાધ્વીજી મહારાજ સાહેબને જો બિહારમાં તકલીફ પડે તો હું ગુજરાત પોલીસને પણ ધન્યવાદ આપીશ. તેઓ પણ ઘણીવાર સવારના સાધુ સાધ્વી સાથે વિહાર કરતા પોલીસની ગાડી સાથે જોતા ઘણીવાર નજરે પડે છે. અને બીજી વાત એ કે જે સંસારી આત્મા મુમુક્ષ આત્મા દીક્ષા લઈને એની આત્માના કલ્યાણની સાથે સાથે અમારી પણ આત્માનું કલ્યાણ કરે છે, તો સૌથી મોટી જવાબદારી અમારા જૈન સંઘોની છે. જૈન સંઘોમાં જ્યારે દીક્ષા થાય ત્યારે સાધુ ભગવાન અને દેવલોક પામે ત્યારે બંને વખતે સારામાં સારી ઇન્કમ સંઘોને કરાવે છે. તો દરેક સંઘોની ફરજ છે કે આ સાધુ સાધ્વીજી મહારાજ જ્યારે પોતાના ગામથી વિહાર કરીને બીજા ગામે જાય ત્યારે એમની એક ફરજ બને છે કે આપણે મહારાજ સાહેબની સાથે આજે આપણે કહીએ પંચકાળ છે, અત્યારે બહુ ખરાબ યુગ ચાલી રહ્યો છે, તો આવા ટાઈમે મહાન આત્માઓની રક્ષા કરવી આપણી પણ પોતાની ફરજ છે. ગુજરાત સરકારની બી ફરજ છે, ગુજરાત સરકાર ફરજ નિભાવી રહી છે, પણ આપણા સંઘોની પણ એક ફરજ છે કે ભાઈ એમને જ્યારે વિહાર કરે ત્યારે એમની સાથે કોઈને કોઈ જાય, એક ગામની જવાબદારી બીજા ગામની ત્રીજા ગામ. પિંકેશભાઈએ બહુ સરસ મજાની વાત કરી કે ચલો માણસ પકડાઈ બી જશે, બેલ ઉપર છૂટી બી જશે, પણ પછી શું? તો આવી ઘટનાઓ બીજી વાર ન ઘટે એના માટે દરેક સંઘોને અંદર બધા એવા જાગૃત શ્રાવકો આપણે પેદા કરવા પડશે, એમને સમજાવવા પડશે કે જ્યારે આપણા માણસ અહીંથી વિહાર કરે છે, નો ડાઉટ અત્યારે વિહાર સેવકો પણ ખૂબ સરસ મજાનું કામ કરતા હોય છે. એઓ પણ સાધુઓ સાધ્વીજી મહારાજ સાહેબોને જ્યારે વિહાર કરાવે ત્યારે સવારના આજે તમને હું એક વાત કરું કે શ્રદ્ધા નહાર કરીને દાણુની એક બેન જે પોતે દીક્ષા લેવાના છે, અત્યારે સવારના 4 વાગે પોતે ઉઠી જાય અને બધા યુવાનોને ઉઠાડે, ચાલો આપણે મહારાજ સાહેબનો વિહાર કરવા જવાનો છે. તો શ્રદ્ધાબેન સાથે લગભગ નહીં તો 20 થી 25 યુવાનો મહારાજ સાહેબને વિહાર કરાવે, ચાહે ગમે તેવા રસ્તા હોય, ગમે તેવા પહાડ ઉપર જવાનું હોય, ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, ત્યારે આ અમારા શ્રાવક ભાઈઓ વિહાર સેવકોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ. પણ છેલ્લે તો એક જ વાત છે પિંકેશભાઈ જે કહ્યું તે કે જ્યારે માણસ આ ટાઈપની ઘટના ઘટે અને એ ઘટના બીજી વાર ન થાય એના માટે શું? એ માટે સરકારે કડકમાં કડક પગલા લેવા જોઈએ અને બીજી વાર આવી જો કોઈ ઘટના થાય તો એના માટે એવો એક કાયદો પસાર કરવો જોઈએ. આ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જો આ ટાઈપની ઘટના ઘટતી હોય તો કદાચ આપણા માટે બીજી શરમજનક વાત બીજી કોઈ હોય પણ ન શકે. આપણે બધાએ સાથે મળીને જાગીએ, સંઘો પણ જાગે. સંઘો જાગશે તો સાધુઓ સાધ્વીજીની ખરેખર રક્ષા જો કોઈ કરી શકતા હોય તો સૌથી પહેલા ફરજ સંઘની છે. સંઘ આવા સાધુ સાધ્વીજી મહારાજ સાહેબોને જે પણ તકલીફ હોય, અને ખરેખર અમારી ફરજ છે આવા મહાન આત્માઓને સાચવવા જોઈએ કે જેઓ આપણા રક્ષા માટે આપણો આ ભાવ નહીં પણ પરભાવ સુધારવા માટે જો નીકળ્યા હોય તો એમનો તો ઉપકાર કદાચ જિંદગીભર ન ભૂલાય અને એમની સાથે આવી કોઈ ઘટના હવે ન બને
તેના માટે આપણે બધા સજાગ બનવું પડશે. જી બિલકુલ. ભાઈ. અને પિંકેશભાઈ, આપને લાગે છે આ સમજ સરકાર પણ 100% સુરક્ષા આપે છે અને આપણા જે વિહાર એલર્ટ ગ્રુપ છે તે પણ ધન્યવાદને પાત્ર છે કે એ લોકો સવારે 4 વાગે ઉઠીને એમને વિહાર કરાવે છે. પણ થોડી ઘણી ભૂલો સાધુ મહાત્માઓની પણ ખરી કે જે કોઈને પોલીસને જાણ નથી કરતા કે એમનો વિહાર છે કે નથી, એ લોકો વિહાર ગ્રુપને એલર્ટ ગ્રુપોને જાણ કરતા અને એમને એમ પોતે નીકળી જાય છે. એ લોકોએ પણ થોડું સમજવા જેવું છે કે એ લોકો જાણ કરીને નીકળો દરેકને. સરકાર આપણને સુરક્ષા શેના માટે આપે છે? પણ પિંકેશભાઈ અહીંયા તો મારા સાહેબ વિહાર બી નતા કરતા. આ તો એક સ્થાનિક જગ્યાએ બેઠે ત્યારે આ ટાઈપની ઘટના ઘટે એ ખરેખર દુઃખદ બાબત છે. 100% છે. હા, જી વિહારમાં તો ચલો આપણે બધા કરીએ, સાથ આપીએ છીએ. બીજું હાર્દિકભાઈ, જયારે આવી દુર્ઘટના બનતી હોય છે ત્યારે આપણા સંઘના શ્રાવકો કે આપણા સાધુ મહાત્માઓ જે કોઈ પોલીસ કેસ કરવાનો હોય છે કે કાયદાકીય કામ કરવાનું હોય છે તે કરતા થોડા પાછા પડે છે. માટે જૈન સંઘોને પણ સમજાવવા જોઈએ કે સાધુ મહાત્માઓને વિનંતી કરે કે તમે કેમ પાછા પડો છો એમ. હા, મારી તમે ગણતરી 3 કલાક જો પ્રવચનમાં બેસી શકતા હો તો હા. 1 કલાક પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કેમ ન કરવી? પણ હાર્દિકભાઈ, આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આવી બાબતોને પોલીસ ચોપડે સુધી ન પહોંચે એવા પ્રયાસો કરવામાં આવે છે જૈન સમાજ દ્વારા? એનું કારણ આપણી સરકારની ન્યાયપાલિકા, ન્યાયતંત્ર. તેનાથી કેમ કે સાધુ મહાત્માઓ વિચારતા હોય છે. એ આજે ચાલતા અહીં હોય, કાલે 500 કિલોમીટર દૂર હોય. જયારે એમને તારીખ પે તારીખ ભરવા માટે આવવું પડે તો સરકારશ્રીને અથવા આપણે હાઈકોર્ટશ્રીને એવું કંઈક વિનંતી કરવી જોઈએ કે આપણા મહાત્માઓ જ્યાં હોય ત્યાંથી નિવેદન લેવામાં આવે. નહીં, જી પણ પિંકેશભાઈ, પિનલભાઈ, બહુ મોટી વાત છે કે જે સાધુ સાધ્વી મહારાજો આપણા આત્માના કલ્યાણ માટે જો જીવનનો ત્યાગ કર્યો હોય, એ લોકો આપણું આ ભવ અને પરભવ બંને સુધારવા માંગતા હોય તો એમને કોઈ તકલીફ ન પડે. આપણા સંઘની ફરજ છે કે આપણે આવા સાધુ સાધ્વી મહારાજો જો આ ટાઈપની ઘટના ઘટતી. સૌથી દુઃખની વાત છે બાબરની અંદર હજી સુધી ગઈકાલે ઘટના કરી, હજી સુધી પોલીસ ફરિયાદ નથી થઈ. આનાથી મોટી દુઃખની વાત બીજી શું હોઈ શકે? આપણા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પોતે પણ ત્યાં જઈને આવ્યા. તો આપણા આ સાંસદ, ધર્મેન્દ્રભાઈ ફોફાણી સાહેબ પણ ત્યાં છે, અત્યારે હાજર છે. હા, તો આ પિંકેશ બહુ મોટી વાત છે ને કે આજે આપણો સંઘ જાગૃત નથી. એનો મતલબ એમ થયો આટલી બધી જો ખરાબ ઘટના ઘટી જતી હોય તો પોલીસ ફરિયાદ હજી સુધી કેમ ન થાય? જી, તો આપને લાગે છે કે આ સમાજમાં, સંઘમાં પણ જાગૃતતાની જરૂરિયાત છે? 100% જાગૃતતાની જરૂરત છે. જી, ચોક્કસથી અહીંયા જાગૃતતા આવે અને એની સાથે સાથે ક્યાંય પણ આ પ્રકારની માનસિકતા ન હોય કે ક્યાંક જો જૈન સાથીઓ છે કે પછી જૈન સમાજના લોકો છે, આ બાબત પોલીસ ચોપડે સુધી જશે તો લોકો શું કહેશે, આવી બાબતોને દબાવવાની જરૂરિયાત બિલકુલ નથી. કારણ કે કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિની સાથે આ પ્રકારની ઘટના બની શકે છે, પણ જો એને દબાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે ને તો આવા કૃત્ય કરનાર લોકો, આવા ગુનેગારો, એમની જે હિંમત છે ને તે વધતી જશે. એટલા જ બધી માટે છે. આ પ્રકારની બાબતોને બહાર લાવવી જોઈએ, એના પર ચર્ચા થવી જોઈએ અને આવા ગુનેગારોને પકડીને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. સમય ને સમાપ્ત. હું જીટીપી ચેનલને ધન્યવાદ આપીશ. જ્યારે પણ આવી સમીક્ષાઓ ઊભી થાય છે જૈન સમાજની અંદર કે જૈન ધર્મ ક્યારે જ્યાં જ્યાં પણ અન્યાય થાય છે ત્યારે જીટીપી ચેનલ સૌથી પહેલા આગળ આવીને આ ટાઈપના ડિબેટ ગોઠવે છે અને મને પિંકેશભાઈ જેવા લોકોને બોલવાનો પણ મોકો આપે છે. અમે અમારી સાચી વાત પ્રજા સમક્ષ આપના થ્રુ લઈ જઈ શકીએ છીએ. તે માટે જીટીપી ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જી જી જી, થેન્ક યુ સો પિંકેશભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ, ખૂબ આભાર મેડમ. ચર્ચામાં જોડાયા. તારો ફોટો લેવો છે. ટોપિકમાં આજે વાત કરી છે આપણે ખાસ જૈન સાધુ સંતોની સલામતી ફરી એકવાર આપણને જોખમમાં જોવા મળી રહી છે. ઘણી વખત આ પ્રકારની ઘટનાઓ તો સામે આવતી હોય છે કે તેઓ ચાલતા હોય અને રોડ રસ્તા પર સુરક્ષાનો અભાવ જોવા મળતો હોય, ઘણીવાર અકસ્માતની ઘટના પણ સામે આવતી હોય છે. અને હવે એટલી શરમજનક બાબત કે જૈન સાધ્વીઓ પર છેડતીની ઘટના સામે આવી છે. ખૂબ જ ક્રૂર માનસિકતા આ જોવા મળી રહી છે. આ પ્રકારના વિચારોના વિનાશ કરવા માટે આપણે કડકમાં કડક કાયદાઓ થકી કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. આવા લોકોને પકડીને એમને સમજ આપવાની જરૂરિયાત છે, એમની માનસિકતાને સુધારવાની જરૂરિયાત છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.